હવે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી નયનભાઈ મહેન્દ્રભાઈ પટેલ નાઓએ વિદ્યાનગરથી કરમસદ રોડ ઉપર એમની એક સર્વે નંબર 233/2 જમીન આવેલી છે એમની, અને એમને જમીનની આજુબાજુ દિવાલ કરેલી છે, એમનું પોતાનું બોર્ડ મારેલું હતું અને તાળું મારેલું હતું, અને એ કોઈ અજાણ્યા ઈસમોએ એમનું બોર્ડ તોડી નાખ્યું, તાળું બીજું લગાવી દીધું, જમીનની અંદર એક ઓરડી બનાવી દીધી એવી વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. એ ફરિયાદના કામે અમે પંચો સાથે, ફરિયાદી સાથે જગ્યાએ પંચનામું કરવા તથા બીજા નિવેદનો લેવા માટે અમે જગ્યા ઉપર ગયેલા, અને અમે પંચનામું કરતા હતા. તે દરમિયાન આણંદ જિલ્લાના સાંસદ દિલીપભાઈ મણિભાઈ પટેલ તે જગ્યા ઉપર આવ્યા અને ફરિયાદીને કહેવા લાગ્યા કે આ જમીન મેં રાખેલી છે 20 વર્ષ પહેલાં, અને મેં તમને પૈસા આપેલા છે, અને અમને પોલીસને કહેવા લાગે કે તમે પોલીસ કેમ દખલગીરી કરો છો જમીનમાં, પણ અમે કાયદેસર કાર્યવાહી કરતા હતા. અને એમને એવું કીધું કે આ જમીન મારી છે, જેથી મેં એમને જણાવેલ કે તમારી જમીન છે તો તમે તમારા ડોક્યુમેન્ટ્સ, આ જમીનના કાગળો લઈ, અને ફરિયાદીને પણ કીધું કે તમે પણ તમારા જે ડોક્યુમેન્ટ છે એ બધા લઈ અને આપણે પોલીસ સ્ટેશન આવો. અને ફરિયાદીએ મને ડોક્યુમેન્ટ્સ આપેલા જ હતા પહેલેથી, એમને જે 7/12ની નકલ છે એ બધી આપેલી જ હતી, અને એમને કીધું તમે પણ હાજર રહો, અને એમને બોલાવ્યું દિલીપભાઈ મણીને, એમને પણ કીધું તમે પણ આવી જાઓ અને તમારા જે કંઈ ડોક્યુમેન્ટ છે એ પણ તમે લઈને આવી જાઓ, આવી વાત કરેલી. અને હજી સુધી એ કાગળ કે ડોક્યુમેન્ટ લઈને આવેલ નથી, અને પોલીસ કોઈ કબજો અપાવતી નથી, અને અમે કોઈ કબજો અપાવવા માટે ગયા નથી, અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા. દિલીપભાઈનું ગુસ્સે થવાનું કારણ શું હતું? દિલીપભાઈનું ગુસ્સે થવાનું કારણ હવે એ સ્વભાવથી ગુસ્સે જ છે, એટલે કદાચ ગુસ્સે થયા હશે. દિલીપભાઈ તમારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ કબજો અપાવવા માટે આવી હતી, પોલીસ કબજો અપાવવાના કામ કરે છે. ના, આવા કોઈ પોલીસ કબજો અપાવવાના કામ કરતી નથી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાય છે, અને ફરિયાદ નોંધાય કાયદેસરની તપાસ પોલીસ સ્ટેશનથી કરવામાં આવે છે.